સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ પોલીસ કમિશનર તરીકે બદલી થતાં તેમને શુભેચ્છા વિદાય આપવા માટે નાગરિક સન્માન સમારોહ યોજાયો. સુરત, જાંબાઝ, મિલનસાર અને હંમેશા શ્રી ગણેશ ઉત્સવ સમિતિ, સુરત તથા સુરત શહેર તાજિયા કમિટીના શુભચિંતક અને હંમેશા સાથ સહકાર આપનાર એવા સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતની અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે બદલીનો સત્તાવાર આદેશ જાહેર થતા શ્રી ગણેશ ઉત્સવ સમિતિ, સુરત તથા સુરત શહેર તાજિયા કમિટીના સંયુક્ત ઉપક્રમે તારીખ 3 જુલાઈના શુક્રવારે સાંજે 6:00 કલાકે વી.ટી. ચોકસી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, ગુરુકુલ વિદ્યાપીઠ, સુમુલ ડેરી રોડ, કતારગામ મુકામે નાગરિક સન્માન સમારોહ આયોજિત કરીને વિશેષ સન્માન સાથે ભાવભીની વિદાય આપવામાં આવી હતી. પરમ પૂજ્ય સ્વામી શ્રી અંબરીશાનંદજી મહારાજના મુખ્ય મહેમાન પદે યોજાયેલા આ પ્રસંગે સન્માનપાત્ર શ્રી અનુપમસિંહ ગેહલોત, શહેરના પ્રથમ નાગરિક શ્રીમતી માયાબેન માવાણી, પૂર્વ મેયર કદીર પીરજાદા, સુરત શહેર ગણેશ ઉત્સવના કાર્યકારી પ્રમુખ શ્રી અને બિસ્કિટવાલા, સુરત શહેર રાજ્ય કમિટીના પ્રમુખ અસદ કલ્યાણી, સ્વામી શ્રી લક્ષ્મણ જ્યોતિજી, સ્વામી શ્રી લક્ષ્મણ જ્યોતિજી, સ્વામી શ્રી વિશ્વેશ્વરાનંદજી, મહંત શ્રી બટુક ગિરિજી, મહંત શ્રી અખિલેશ દાસજી, મહંત શ્રી સાતારામ દાસજીએ મંચસ્થ મહાનુભાવો હતા. પ્રારંભે પ્રાર્થના બાદ મેયર મેડમને અન્ય સ્થળે જવાનું હોવાથી તેમનું અભિવાદન કરી તેમને સંબોધન આપતા તેમણે શ્રી કમિશનર સાહેબની કાર્યશૈલીની પ્રશંસા કરી હતી. શ્રી લક્ષ્મણ જ્યોતિજીએ આવકાર પ્રવચન કર્યા બાદ સ્વામી અંબરીશાનંદજી મહારાજે તથા કદીર પીરજાદાએ એમના વક્તવ્યમાં શહેરમાં હર પ્રસંગે તથા શહેરને કાયદોને વ્યવસ્થા કુશળતાપૂર્વક સંભાળતા શ્રી અનુપમસિંહની સરાહના કરી હતી. કમિશનરશ્રીને આપવાના સન્માનપત્રનું વાંચન શાળાના શિક્ષિકા શ્રીમતી દેવાંશીબેન જોશીએ કર્યું હતું. સ્ટેજ ઉપરના મહાનુભાવો દ્વારા સન્માનપત્ર, સાલ પુષ્પગુચ્છ અને સ્મૃતિ ભેટ વડે ભાવસ્પર શુભેચ્છા વિદાય શ્રી અનુપમસિંહ ગેહલોતને આપી હતી. વિદાય પ્રસંગે ઉપસ્થિત શહેરની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા અગ્રણી નાગરિકોએ શ્રી અનુપમસિંહ ગેહલોતને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકેના નવા કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રતિભાવમાં શ્રી ગેહલોત સાહેબે પ્રતિભાવમાં જણાવ્યું હતું કે મારા કાર્યકાળ દરમિયાન સુરત શહેર સાથે અનેક યાદો જોડાયેલી છે. ગુજરાતના અનેક શહેરો અને જિલ્લાઓમાં ફરજ બજાવવાનો અવસર મળ્યો છે. એમાં સુરત જેવો પ્રેમ, સહકાર વધુ મળ્યો છે. સુરત શહેરના લોકોનો સહકાર, કાયદા પ્રત્યેની જાગૃતિ અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ ખરેખર પ્રશંસાપાત્ર છે. સુરત સાચા અર્થમાં મિની ભારત કહી શકાય, જ્યાં દેશના વિવિધ રાજ્યોના લોકો પ્રેમ અને સૌહાર્દ સાથે રહે છે અને આ વૈવિધ્યમાં એકતાનો અનુભવ તેમને અહીં કાર્યકાળ દરમિયાન થયો હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને સન્માનપત્ર. સુરત શહેરમાં પ્રશંસનીય સેવા બજાવીને માનનીય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને અમદાવાદના પોલીસ કમિશનર તરીકે બઢતી મળવાથી તેઓ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. એમના કાર્યકાળ ભારત સેવા શ્રમ સંઘ, ગુરુકુલ વિદ્યાપીઠ, સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ તથા શહેર તાજિયા કમિટી અને શહેરના સાધુ સંતો દ્વારા આયોજિત આજનો વિશેષ કાર્યક્રમ, ये कार्यक्रम खुश हो गए इधर का लोगों का. આજે મારા સન્માન સમારોહ અહીંયા રાખવામાં આવેલા છે, જેમાં અમારા પૂજ્ય અમરીશાનંદ સ્વામીજી, અમારા કદીરભાઈ પીરજાદાજી, અનિલભાઈ બિસ્કુટવાલા, અસદભાઈ, સીતારામ બાપુ, તમામ અમારા સંતો મહંતો આજે મારા અહીંયા સન્માન કર્યા છે, મારા ટ્રાન્સફર વિદાય નિમિત્તે છે. અને હું એટલે જ બોલવા માંગુ છું કે અમે લોકો પોલીસ અધિકારી તરીકે અને ડિપાર્ટમેન્ટ તરીકે અમે જોઈએ છીએ, કોઈ પણ શહેરના વિકાસ માટે શહેરના કોમી એકતા ખૂબ જ અગત્યના હોય છે. અહીંયા સુરત શહેરમાં આપણા સૌથી મોટો જો ગણેશ ઉત્સવ મનાવવામાં આવે છે. આપણા તાજિયાના એટલા મોટા ઉત્સવ થાય છે, ઈદના, નવરાત્રિના બધા ઉત્સવો થાય છે. પરંતુ જે રીતે તમામ અમારા આગેવાનોને મહેનતથી બધા જ ધર્મના લોકો મળીને તહેવારો સારી રીતે પોલીસના સંકલનમાં પૂર્ણ કરે છે, જેના લીધે જો સુખ શાંતિ જળવાય છે, એના લીધે આપણા શહેરના પ્રોગ્રેસ અને ગ્રોથ ખૂબ સરસ થાય છે. એના માટે હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી
આ અમારા તમામ બંને મહાનુભાવો એની પૂરી ટીમનો અમે ખૂબ આભાર માનીએ છીએ. જોઈએ સાથોસાથ અમે એવું પણ જોઈએ છીએ કે અહીંયાના સુરતના તહેવારોમાં સૌથી 50% માત્રામાં આપણા બહેનો અને નાના દીકરા દીકરીઓ બી હોય છે, જો ઉત્સવને એન્જોય કરે છે. આ સૌથી આપણે બધા લોકો માટે એક સિદ્ધિ છે કે અમે તો એન્જોય કરીએ, લેકિન અમારા પરિવાર બી તહેવારો એન્જોય કરે. અને એને લીધે જો અમે ફરીથી જોઈએ એટલા મોટા મોટા તહેવારો આપણા શહેરના બસ્તી ડબલ થતી જાય છે. જોઈએ અને શહેરના નામ જો પૂરા વિશ્વમાં સારી રીતે ઓળખાય છે, એના કારણ આ છે કે અમારી જો સુખ શાંતિ, કૌમી એકતા અને કાયદાની વ્યવસ્થા. તો હું પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી બધા મહાનુભાવોનો ખૂબ આભાર માનું છું. સુરતના જનતા અમે એટલે જ બોલીશ કે આપના સહકાર વગર પોલીસ ડિપાર્ટમેન્ટ કોઈ કામગીરી કરી શકે આ અશક્ય છે. અને જ્યારે જ્યારે અમે સહકારની જરૂરત પડી આપ્યા જોઈએ. અને મારા એક કદમ અને આપના 2 કદમ સદૈવ રહ્યા છે. જોઈએ અને આ જ રીતે આપ જો આવનાર સમયમાં બી સદૈવ જો શહેરના સુખ શાંતિ માટે જોઈએ અફવાઓ દૂર રહીને જોઈએ એકબીજા ઉપર ભરોસા રાખીને જોઈએ પોલીસ સાથે સંકલન કરીને ચાલજો, જેથી આપણા સુરત શહેરનું નામ કોઈ દિવસ ખરાબ નહીં થાય. ઉત્તરાણ પોલીસે અંગ્રેજી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને 1.30 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો. સુરત ઉત્તરાણ પોલીસે પ્રોહિબિશન અધિનિયમ હેઠળ સફળ કાર્યવાહી હાથ ધરી અંગ્રેજી દારૂની હેરાફેરી કરતા એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી કુલ 1,30,775 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. માનનીય ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જમીર, અતિરિક્ત પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર શ્રી લખધીરસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી પાથક ચોવટિયાના માર્ગદર્શન હેઠળ ઉત્તરાણ પોલીસ દ્વારા પ્રોહિબિશન અને જુગાર જેવી પ્રવૃત્તિઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે અનુસંધાને ઉત્તરાણ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.આર. ગોસ્વામી અને સેકન્ડ પીઆઈ એન.જી. પટેલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કઠોર ગામ સ્થિત માનસરોવર રેસિડેન્સી બિલ્ડિંગના 8A પાર્કિંગમાં રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન GJ 15XX8822 નંબરની બજાજ ઓટોરિક્ષામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ લઈ જતો યુસુફ અહેમદ શેખ ઉવ 44 રહે માનસરોવર રેસિડેન્સી કઠોર કામરેજને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી વિવિધ બ્રાન્ડની 180 મિલીલીટર ક્ષમતાની કુલ 469 દારૂની બોટલો કિંમત 95,775 રૂપિયા, એક બજાજ ઓટોરિક્ષા 30,000 રૂપિયા અને એક મોબાઈલ ફોન 5,000 રૂપિયા મળી કુલ 1,30,775 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે ઉત્તરાણ પોલીસ સ્ટેશન પાટીસી ગુનો રજિસ્ટર નંબર 1-1-2-1-006-5-2-6-08-1-2026 હેઠળ પ્રોહિબિશન એક્ટની કલમ 65E અને 98(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો તેમજ ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા હેઠળનો ગુનો નોંધાયેલ છે. આ સમગ્ર કામગીરીમાં પીઆઈ એચ.આર. ગોસ્વામી, સેકન્ડ પીઆઈ એન.જી. પટેલ, પીએસઆઈ આર.ડી. ડાભી, પીએસઆઈ ડી.ડી. રાઠોડ તથા ઉત્તરાણ પોલીસના સર્વેલન્સ સ્ટાફે ટીમવર્ક સાથે પ્રશંસનીય કામગીરી બજાવી હતી. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. ઇસ્લામ ધર્મના મહાન પયગંબર વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરનાર નાજિયા ઇલાહી ખાન વિરુદ્ધ ગુન્હો દાખલ કરવા સુન્ની દારુલ કઝા દ્વારા જામનગર જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન પાઠવાયું. કાજીએ ગુજરાત હઝરત સૈયદ સલીમબાપુ નાનીવાલાની અધ્યક્ષતામાં જામનગર જિલ્લા કલેક્ટરશ્રીને ગુન્હો દાખલ કરાવવા રાવ. કોલકાતા બંગાળની નાજિયા ઇલાહી ખાન નામની યુવતી દ્વારા હિન્દુ મુસ્લિમ કોમી એકતા તોડવા અને ભાઈચારામાં દુશ્મનાવટ થાય તે રીતે તેમજ મુસ્લિમ સમુદાયના લોકોની ધાર્મિક લાગણી દુભાય તે રીતે પયગંબર સાહેબ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરેલ હોય, જે અન્વયે જામનગર સહિત સમગ્ર દેશ દુનિયામાં આ યુવતી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કડક કાર્યવાહી કરવા જનશૈલાબ આક્રોશિત થયેલ હોય તેવામાં સુન્ની દારુલ કઝા જામનગર સંસ્થા મારફતે કાજી એ ગુજરાત હઝરત સૈયદ સલીમબાપુ નાનીવાલાની અધ્યક્ષતામાં આ નાલાયક નાજિયા ઇલાહી ખાન વિરુદ્ધ મુંબઈની જેમ જામનગર ખાતેથી 0FIR દાખલ કરાવવા અને આવા નાલાયક લોકોમાં દાખલો બેઠે તે રીતે કડક કાર્યવાહી કરાવવા તેમજ આ યુવતી અવારનવાર મુસ્લિમ સમુદાય તેમજ પયગંબર સાહેબ વિરુદ્ધ એલ-ફેલ બોલે છે તેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રહે છે. આ યુવતી શા માટે મુસ્લિમ સમુદાય વિરુદ્ધ બોલે છે
તેમજ આ યુવતી પાછળ કોઈ કટ્ટરવાદી સંગઠન કે દુશ્મન દેશની પડદા પાછળ દોરવણી છે કે કેમ તેની તપાસ થવી જરૂરી છે. આ નાલાયક યુવતીની કંડકટ ધ્યાને લઈ જામનગર પોલીસ દ્વારા 0FIR નોંધવા જામનગર જિલ્લા કલેક્ટરશ્રી થ્રુ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવેલ છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू. हम लोग जामनगर सुन्नी बरेलवी दारुल क़ज़ा की तरफ से बरेली मसलक के आला हज़रत से जुड़े हुए लोग हैं और हमारा पैगाम सूफी संतों का जो पैगाम होता है अमन और शांति का पैगाम है. आज हम लोग जामनगर कलेक्टर ऑफिस में आवेदन पत्र देने के लिए हाजिर हुए थे. इस वक्त सोशल मीडिया पर कोलकाता पश्चिम बंगाल की एक लेडी जिसने बहुत बुरे शब्दों में हमारे पैगंबर सल्लल्लाहु अलैहि वसल्लम और उनकी पवित्र पत्नी मायशा सिद्दीक़ा और उनकी शहज़ादी सईदा फ़ातिमा खातून जन्नत के ताल्लुक़ से बहुत बुरे अल्फाज बोले हैं, जिससे पूरे हिंदुस्तान के मुसलमानों में गम और गुस्सा है. आज हम लोग उसी गम का इजहार करने के लिए कलेक्टर श्री को सुन्नी बरेलवी दारुल क़ज़ा और जामनगर के ज़िम्मेदार समाज के आगेवान मजहबी लोग सियासी लोग हाजिर हुए थे, ताकि इस मकसद और इस उम्मीद पर कि हमारा ये आवेदन पत्र आगे पहुंचाया जाए और इस खातून पर हिंदुस्तानी दफ़ात और क़ानून के तहत एक्शन लिया जाए, ताकि हिंदुस्तान की फ़ज़ा मुकम्मल तौर पे अमन और शांति में ही बनी रहे. ગીર ગઢડા તાલુકાના કાંધી ગામે રાવલ નદીમાં નવા નીર આવતા ગામલોકોમાં ખુશી છવાઈ હતી. આજે રોજ આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જતા લોકોમાં ખાસ કરીને ખેડૂત વર્ગમાં વરસાદની આશા જાગી છે. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોના ચહેરા પર આશાનું કિરણ ઝળહળતું જોવા મળ્યું હતું. વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકાના ચિખલકુબા ગામ પાસે આવેલ રાવલ જળાશયમાં ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા રાવલ ડેમ 70% ભરાઈ જવાથી પાણી છોડવામાં આવ્યું હતું, જેથી હેઠવાસના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા માટે જણાવવામાં આવ્યું છે. HX24 ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ભાટગામ અને બાવાપીપળિયા વચ્ચે મેજિક વાહન પલટી મારી જતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. આ મુસાફરો જેતપુરથી પરબધામ દર્શન માટે જઈ રહ્યા હતા તે સમયે આ બનાવ બન્યો હતો. મેજિક વાહન રોડ સાઇડના ખાડામાં ઉતરી જતા 9 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને વાહનમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ જેતપુરની 3 108 એમ્બ્યુલન્સની મદદથી તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઇજાગ્રસ્તોમાંથી 5 લોકોની હાલત ગંભીર હોવાથી તેઓને વધુ સારવાર માટે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. જેતપુર નવાગઢ રેલવે સ્ટેશન રોડ ઉપર એક યુવકનો મૃતદેહ મળી આવ્યો. નવાગઢ સ્ટેશન રોડ ઉપર યુવક મૃતદેહ મળતા ઉદ્યોગનગર પોલીસ ઘટનાસ્થળ પહોંચી. દિનેશભાઈ મેણિયા ઉંમર 40નો મૃતદેહ મળી આવતા જેતપુર સરકારી હોસ્પિટલ PM અર્થ ખસેડાયો. યુવકના મોઢામાંથી ફીણ નીકળતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો. મૃતદેહ રોડ ઉપર હોઈ લોકોના ટોળા એકઠા થયા. યુવકના મૃતદેહના PM બાદ મોતનું કારણ સાચું આવી શકે બહાર ક્યાં કારણોસર મોત થયું છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. જેતપુરમાં લોકો દ્વારા ગાયોને જાહેરમાં ચારો નાખતા હોય અકસ્માતનો ભય. ગોંડલ દરવાજા વિસ્તારમાં સમાકાંઠા વિસ્તારના પુલ વચ્ચે ગાય માટે ઘાસચારો નખાતા ઢોરનો ત્રાસ વધ્યો. જેતપુરથી સમાકાંઠા વિસ્તારમાં જવા માટે મહત્વનો પુલ હોય, પુલ વચ્ચે ઘાસચારો નખાતો હોય, મોટા અકસ્માત થવાની દહેશત. નિયમ મુજબ જાહેરમાં કે રોડ ઉપર ઘાસચારા નથી નખાતા. નિયમનો ઉલાળ્યો કરી લોકો રોડ વચ્ચે ઘાસચારો નાખતા અકસ્માતનો ભય. સ્થાનિકોની માગ, જાહેર રોડ ઉપર ચારો નાખનાર વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. ભાવેશભાઈ, શું સમસ્યા છે? સમસ્યા એ છે કે જે આ પુલ ઉપર બધા ખડ લીલું ને એવું નાખે ગાયુંને, પહેલાં ચોરામાં નાખતામાં
અહીંયા અકસ્માત થાય છે વારંવાર. મોટી ઉંમરના લોકો જતા હોય ને ઢીકું મારે છે, ગાયું પાડી દે, કેટલાય કિસ્સા છે એવા, અને ટ્રાફિક ફૂલ થઈ જાય છે. એટલામાં અત્યારે તમે જોઈ લ્યો કેવડો ફૂલ રોકીને ગાયું બેઠી છે. મહેરબાની કરીને લીલું ચોરામાં ન ખવો તમે. દસાડા તાલુકામાં આજુબાજુમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી. ગરમી ઉકાળટ બફારો, લોકો ત્રાહિમામ. પ્રી મોન્સૂન અંતર્ગત લાઇટના ધાંધિયા. વારંવાર 5-6 કલાક સુધી લાઇટો ગુલ થઈ જાય. દસાડા સામાન્ય વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાય. મેઇન બજાર, હાઇવેથી હાઈસ્કૂલ, રબારીવાસ, ઠાકોરવાસ, ઠેર ઠેર લાખોના ખર્ચ બનેલ રોડ રસ્તા ધોવાણ. ભર ચોમાસે પાણીની તંગી, પીવા ના પાણીના ફાંફા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. સુરત ગ્રામ્ય LCBની મોટી કાર્યવાહી. નકલી બ્રાન્ડેડ ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર અને શેમ્પૂ બનાવતા વેપારી ઝડપાયો. 13.22 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરત ગ્રામ્ય LCBની ટીમે પલસાણા પોલીસ સ્ટેશન હદમાં આવેલા જોડવા ગામ ખાતે શિવ પેલેસ શોપિંગની દુકાનોમાં દરોડો પાડી પ્રતિષ્ઠિત કંપનીઓના નામે નકલી ટોયલેટ ક્લીનર, ફ્લોર ક્લીનર અને શેમ્પૂનું ઉત્પાદન તથા વેચાણ કરતા એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી કુલ 13,22,436 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ LCB પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NG પાંચાણીના નેતૃત્વમાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ ઉત્પાદનો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન PSI HV મસાણી અને તેમની ટીમને બાતમી મળી હતી કે જોડવા ગામે શિવ પેલેસ શોપિંગમાં આવેલી દુકાનોના 1 અને 2માં વિવેક ફળદુ નામનો વ્યક્તિ કોઈપણ આધાર બિલ વગર પ્રતિષ્ઠિત કંપનીઓના નામે નકલી ક્લીનર અને શેમ્પૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા હિન્દુસ્તાન યુનિલિવર, રેકેટ બેન્કાઇઝર અને ઇમામી જેવી કંપનીઓના નામે બનાવાયેલા શંકાસ્પદ ઉત્પાદનો મળી આવ્યા હતા. સ્થળ પરથી કોઈપણ પ્રકારનું લાયસન્સ કે કાયદેસર દસ્તાવેજ રજૂ ન કરી શકાતા સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. કંપનીઓના લીગલ અધિકારીઓને પણ આગળની કાર્યવાહી માટે જાણ કરવામાં આવી છે. આ સફળ કામગીરી LCB સુરત ગ્રામ્યના PSI HV મસાણી, ASI શૈલેષભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ, જગદીશભાઈ તથા અન્ય પોલીસ સ્ટાફે સંયુક્ત ટીમવર્કથી પાર પાડી હતી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. નાના ગોરૈયા ગામને અન્ય ગામો સાથે જોડતા રસ્તાઓ પર જાગૃત નાગરિક દ્વારા સ્વખર્ચે બાવળો દૂર કરવાની કામગીરી કરવામાં આવી. દસાડા તાલુકાના નાના ગોરૈયા જવાના રસ્તાને લઈને માર્ગ અને મકાન વિભાગમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં બહેરા મૂંગા તંત્ર દ્વારા આંખ આડા કરવામાં આવે. આખરે નાના ગોરૈયાના જાગૃત નાગરિક દ્વારા સ્વખર્ચે રસ્તા ઉપર બાવળોના ઝુંડે હટાવવામાં આવ્યા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક, સુરેન્દ્રનગર. આ તમે જોઈ રહ્યા છો નાના ગોરૈયાથી નાની મજીઠીનો રોડ છે અને આખા રોડ ઉપર એટલા બધા રોડની બંને બાજુમાં બાવળો થઈ ગયા છે અને આ બાવળો છેલ્લા 8 મહિનાથી આનું કટિંગ કરવામાં આવેલ નથી. છેલ્લા જાન્યુઆરી મહિનાથી સતત હું માર્ગ મકાન વિભાગ પાટડી, ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી TDO સાહેબ શ્રી પાટડી, DDO સાહેબ શ્રી બધાને રજૂઆત કરીએ છીએ, છતાંય માર્ગ મકાન વિભાગ દ્વારા કોઈ જ કામ કરવામાં આવ્યું નથી. કોણ જાણે શું ખબર કે આ બધા તંત્રને નાના ગોરૈયા સાથે શું વાંધો છે. આજે નાના ગોરૈયાથી નાની મજેઠીનો રોડ, નાના ગોરૈયાથી પોરડાનો રોડ તેમજ નાના ગોરૈયાથી સડલાના રોડ ઉપર એટલા બધા બાવળો બંને સાઈડમાં થઈ ગયા છે અને વળાંક ઉપર રોજે રોજ અકસ્માત થવાનો કેટલોય ભય રહે છે. છતાંય આ લોકો ટસના મસ થતા નથી અને કોઈ જ કાર્યવાહી કરતા નથી. ત્યારે આજે એક જાગૃત નાગરિક તરીકે સ્વખર્ચે JCB મશીન બોલાવી અને જ્યાં જ્યાં અકસ્માત થવાનો ડર રહે છે એવા વળાંકોવાળા વિસ્તારોમાં જાતે બાવળો કાઢવાનું કામ ચાલુ કરેલું છે.